कर भला तो होगा भलाना सूत्रने लईने दवे नरेश कुमार बाबूलाल द्वारा 21 મે 1997 रोज श्री ब्रह्म समाज सेवा ट्रस्टની સ્થાપના કરવામાં આવી હતી। તો સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ અને બાળકોને મદદ કરવા માટેનો હતો। સંસ્થા વર્ષ 2017 થી કાર્યરત ISOનું રજિસ્ટ્રેશન ધરાવતી એકમાત્ર સંસ્થા છે। સંસ્થાને ભારત સરકારના સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ટ્રસ્ટ તરીકે માન્યતા મળી છે। સંસ્થા સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર દ્વારા વિકલાંગ દ્વારા 2016નું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ ધરાવે છે। તો ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત 2013નું સર્ટિફિકેટ એનાયત કરવામાં પણ આવ્યો છે। સંસ્થાને નેપાળના કાઠમંડુ ખાતે ઇન્ડો નેપાળ શિરોમણી આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયું છે। તો દુબઈ ખાતે ત્રીજો ઇન્ટરનેશનલ CSR એવોર્ડ પણ પ્રાપ્ત થયું છે। અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય મોનિટરિંગ અને મોડેલ દિલ્હી દ્વારા સંસ્થાને વિજિલન્સ અને મોનિટરિંગ કમિટીના સભ્ય તરીકે રાજ્ય લેવલે નિમણૂક આપવામાં આવી છે। તેમજ સંસ્થાને રાજ્ય લેવલે નાબાર્ડના રિજિયોનલ એડવાઇઝરી કમિટી ઓન ઓફ ફાર્મ સેક્ટરમાં કમિટીના સભ્ય તરીકે નિમણૂક પ્રાપ્ત થઈ છે। ત્યારે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ પણ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજના સંયુક્ત ઉપક્રમે 27 એપ્રિલના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરના મેયર અને પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ દવે, ભાસ્કરભાઈ ઠાકર, મનુભાઈ ચોકસી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલા 2525 પર્યાવરણ પ્રેમીઓને તેમના દ્વારા પર્યાવરણલક્ષી કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને મંચસ્થ વિવિધ મહાનુભાવોના હસ્તે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 આપવામાં આવ્યો હતો। આમ સમગ્ર કાર્યક્રમમાં શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ અને માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજના કર્મચારીઓ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ નામી અનામી વ્યક્તિઓના અર્થાક પ્રયત્નો થકી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો।